નથી. સાપ દૂધને પાણી સમજીને પીએ. પછી કોઈ પણ સાપની માથે મણી કે ડાયમંડ હોતો નથી. ઘણા કે મણીધર જોયો અમે, પણ એ બધી ચોપડીમાં કથા છે. એવું ક્યાંય હજી સુધીમાં પ્રૂફ નથી થયું કે આ સાપની માથે મણી હોય છે. બરોબર, એક ખોટી વાત છે. પણ કોઈ સાપ ઉડતો પણ નથી. ઘણા એમ કે સાપ ઉડે, પણ સાપને પાંખું જ નથી. પાંખું વગર કોઈ સાપ ઉડી શકે નહીં. એ સાપ શું કરે, આ ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે બોડીને બેલેન્સ કરીને જમ્પ કરે. એ જમ્પ કરે તમે જોવો તો તમને શું થાય કે સાપ તો ઉડે છે. પછી કોઈ પણ સાપ બદલો લેતો નથી. ફિલ્મમાં બતાવે ને કે એક સાપ મરી જાય અને બીજો સાપ એનો બદલો લે, આવા ઘણા પિક્ચર છે. પણ એ ડાયરેક્ટરની ખાલી કલ્પના છે. રિયલમાં એવું કઈ હોતું નથી. પછી સાપ કરડે ને એટલે ભૂવા તાંત્રિક કોઈ એનું ઝેર ઉતારી શકતા. એના માટે ક્યાં જવાય? દવાખાને. બરોબર. પછી આ રહી ને એ મોનિટર લીજર એટલે કે ઘો. બરોબર. આનો પેલા યુઝ થતો એ માની લ્યો ને કે રાજા મહારાજાના સમયમાં જ્યારે કિલ્લો હોય ને એ સર કરવો હોય ને તો આના બે આગળના પગ રહ્યા ને એને દોયડું બાંધી અને આને ફંગોળીને ફેંકે એટલે આ એ છીપકી જાય. પછી એના આધારે માણસ કિલ્લો ચડી જાય. રેડી દરવાજો ખોલ. આવું થતું પેલા. સાપનો પ્રકાર સાહેબ ફરીવાર સમજાવો જરા. સાપમાં આ જો આ છે ને આપણે ઇન્ડિયામાં 270 પ્રજાતિ જોવા મળે છે. એમાં સૌથી ઝેરી સાપ હોય ને તો આ 4. આ નાગ એટલે કે ઇન્ડિયન કોબરા. પછી આ કાળોતરો બ્લેક કલરનો છાપ આવે, વ્હાઈટ પટ્ટા આવે. આ ખડચીકલો રસલ વાઇપર સૌથી ડેન્જર. અને આ પૂછો એટલે કે એક પડકાની પ્રજાતિ આવે. આ વધારે છે ઇન્ડિયાના સૌથી ઝેરી. અને પૃથ્વી ઉપર હોય ને તો આ રસલ વાઇપર સીધું માઇન્ડ ઉપર અસર કરે. આ બધા તો બ્લડ ઉપર અસર કરે. આમાં શું થાય, આનું પોઈઝન રહ્યું ને એ આપણા જ્ઞાનતંતુ ઉપર અસર કરે. એટલે આંખે દેખાવાનું બંધ, કાને સંભળાવવાનું બંધ, આ બધી પોઝિશન આમાં થાય. એટલે ખ્યાલ આવી જાય કે આપણને ઇન્ડિયન કોબરા કહી દે. અને આની અંદર છે ને તો કે કોરોનામાં કેમ લોહીનું ગંઠન થતું, એમ લોહીનું ગંઠન થઈ જાય. પણ આ સીધું માઇન્ડ ઉપર અસર કરે. એટલે આનું પોઈઝન સીધું. હવે બોડીનો મેઇન પાર્ટ એટલે માઇન્ડ. હવે આના ઉપર સીધી અસર થાય એટલે બોડી કામ કરતું બંધ. એટલે આમાં કઈ ઓપ્શન રહેતું નથી. પછી આ સાપ કયો? એ ઇન્ડિયાનો ઓલા કે જેમ વર્લ્ડનો સૌથી ઝેરી સાપ કિંગ કોબરા છે. અને એ એનો માળો છે, એનું ડેકોરેશન નથી. આ એક જ સાપ એવો છે કે માળા બનાવીને ઈંડા મૂકે અને બીજા સાપને ખાય. જો ઓલો પાછળ દેખાય આંધળી છાકણ, આ દેખાય. એ તદ્દન બિન ઝેરી સાપ આવે. ઝેરી સાપ હોય ને મોટા ભાગે એ તમને ડંક મારે, અને બિન ઝેરી હોય ને એ આખું બટકું કરે. આના ઉપરથી 90% આપણે 100% નહીં પણ 90% અનુમાન કરીએ છીએ ઝેરી કે બિન ઝેરી. પછી આ ઓલું આપણે કોઈ પણ સાપ છે એ ડંખ મારે પછી અવળો થાય તો જ જ્યારે અંદર શરીરમાં ઉતરે. નહીં એના કોથળી હોય. આ મેં એવું સાંભળ્યું છે કે સાપ વાત કરું એને મતલબમાં આ બધા ઝેરી સાપ થયા ને એને અહીંયા બે બાજુ કોથળી આવે. બરોબર. એ ડંક મારે એટલે એમાંથી ઓટોમેટિક એનું મોઢું પેક થાય ને એટલે એમાંથી પોઈઝન નીકળે. એ પ્રોટીન કુદરતે એના માટે બનાવ્યું છે કે એને ખોરાક ગમી સાવે ને એટલે એ દાંત એના દબાય, એનાથી પ્રોટીન ઝેર એના બોડીમાં જાય ને પાચન તંત્રમાં એને મદદરૂપ થાય. બરોબર. એના માટેનું છે. પણ એ આ ક્યારેક આનું યુઝ કરે ને ત્યારે આપણને એટલે મતલબ એના બે દાંત હોય ને એ જ ઝેરી હોય. દાંત આ રીતના હોય એના અને અહીંયા કોથળી હોય. પણ એ જ્યારે સાપ દોડે પછી આમ અવળો થાય ત્યારે જ જ્યારે અંદર શરીરમાં પ્રવેશે કે એવું નથી હોતું. શું કહેવાય પંચ થાય ને પંચિંગ, તમને આમ પંચિંગ થયું ને એટલે એમાંથી સીધું જ પોઈઝન બહાર આવે. પછી આ આંખમાં ઝેર છોડે એ એનું છે. પણ હવે એ ઘણા પાસે એવી વાત સાંભળેલી છે કે આ દૂરથી પોઈઝન ફેંકે. દૂરથી પોઈઝન ફેંકે. પણ એના કરતાં મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સૌથી ડેન્જર જો છાપ હોય ઝેરીમાં ઝેરી સક્ષમ તો કિંગ કોબરા. અને આ એક વાઇપરની પ્રજાતિ આવે, ઝાડનો સાપ આવે. નોર્મલી ઝેરી હોય કે સફર ચડવા કે એવું તમને 1-2 દિવસ બિનઝેરી. અને હવે જે આગળ આવે ને અને એક ખાસ આ પ્રજાતિ રહી ને બધી સરીસૃપ, આ બધા શીત રુધિરના પ્રાણી હોય. એટલે આનું બધાનું બ્લડ ઠંડુ હોય.
આના શરીરનું તાપમાન વધવા કે ઘટવા માટે બહારનું પર્યાવરણ જવાબદાર. અત્યારે ઠંડી હાલે ને તો આનું બધાનું બ્લડ એને ઠંડુ થવા મળે, તાપમાન એનું શરીરનું ઘટી જાય. એટલે તમે જુઓ ને તો સાપ તમને શિયાળામાં જોવા નથી મળતા. એનું રીઝન છે કે એ દરમાં વહી જાય ને એટલે એને ગરમાવો મળે. અને મગર અત્યારે પાણીમાં નહીં હોય, બધી બહાર હોય. અને એને બાસ્કિંગની પ્રક્રિયા કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં. કારણ કે સૂર્યપ્રકાશમાં એને બોડી ઉપર પડે અને એનું બોડી ગરમ થાય પછી મૂવમેન્ટ કરે. ત્યાં લગી તમને એમ લાગે કે આ કોમામાં ન હોય એવી રીતે બેઠી હોય. અને ઉનાળો આવે ને એટલે ધરતીનું તાપમાન વધી જાય. એટલે આ બધા સાપ છે ને ધરતી ઉપર હવા ખાવા આવે. હવા ખાઈને ઠંડી એટલે એનું બોડીનું બેલેન્સ થાય. અને આપણે બધા લાકડી લઈને માંડી કોલા કરીએ. બાકી એનું મેઇન રીઝન એ. અને હવે જે તમારે આવશે ને બર્ડ સેક્શન આવશે, બરોબર.